સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સાથે સાથે આપણા પાટણ જિલ્લામાં વસ્તી ગણતરી 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ કામગીરી બે ભાગમાં કરવામાં આવનાર છે, જેમાં પહેલા ભાગમાં ઘર યાદી અને મકાનોની ગણતરી છે, જેને આપણે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ તરીકે ઓળખીએ છીએ. જે કામગીરી 1 જૂનથી શરૂ થશે અને 30મી જૂન એટલે સમગ્ર જૂન માસ દરમિયાન આ કામગીરી કરવામાં આવશે. અને ત્યારબાદ વસ્તી ગણતરીની જે કામગીરી છે એ 9મી ફેબ્રુઆરી 2027થી 28મી ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. હવે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની જે કામગીરી કરવામાં આવનાર છે તે પૂર્વે આવતીકાલે 17/5 એટલે કે 17મી મેથી 31 મે સુધી સ્વગણના શરૂ થવાની છે. આ સ્વગણનામાં કોઈપણ નાગરિક, પાટણ જિલ્લાના કોઈપણ નાગરિક પોતાની રીતે વસ્તી ગણતરીના જે ઓનલાઈન પોર્ટલ છે se.census.gov.in ઉપર જઈને પોતાની માહિતી ભરી શકશે અને એ માહિતી જ્યારે ભરશે ત્યારે 11 આંકડાનો એક આઈડી જનરેટ થશે અને આ આઈડી પોતાની પાસે સાચવી રાખવાનો રહેશે. પછી જ્યારે વસ્તી ગણતરી કરનાર કર્મચારી અધિકારી જ્યારે આવશે ત્યારે આ આઈડી એમને પૂરો પાડવાનો રહેશે. તો હું પાટણ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે આપ સૌને આ સ્વગણના કે જે સેલ્ફ ઇમ્યુનરેશન છે એ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને જે વહીવટી તંત્રની જે પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે તમારી પાસે આ હાઉસ લિસ્ટિંગ માટે અને મકાનની ગણતરી માટે આવે તો તમારો પણ સમય ના બગડે અને તમે સ્વગણના તમારી રીતે જ કરી દેશો તો માત્ર 11 ડિજિટનો આ નંબર આપીને જ તમારી ગણતરી પૂરી કરી શકો એવી સમગ્ર વ્યવસ્થા છે. તો તમામ નાગરિકોને આ સ્વગણનામાં જોડાવા માટે હું અપીલ કરું છું.